લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો લાભો હાથોહાથ પહોંચાડવા માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી। આવાસની વિવિધ યોજનાઓનો લાભ લઈ અનેક લાભાર્થીઓને ઘરના ઘરનું સ્વપ્ન સરકારે પરિપૂર્ણ કર્યું। સમગ્ર રાજ્યમાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નુગર 84 કડવા પાટીદાર સમાજ સંકુલ મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ હાથોહાથ પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી। અત્યાર સુધીમાં 13 તબક્કામાં 1600થી વધુ ગરીબ કલ્યાણ મેળા યોજી 16,000 કરોડથી વધુના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે। આજે 14મા ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાના 2000થી વધુ લાભાર્થીઓને રૂપિયા 816 લાખથી વધુના લાભો આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ નરોત્તમ રાઠોડ। એના ભાગરૂપે આજે મહેસાણાની અંદર કાલે બહુ જબરજસ્ત વરસાદ પડ્યો, છતાંય તમામ અધિકારીશ્રીઓ બધા અધિકારીશ્રીઓએ બહુ સરસ આયોજન કરીને આ કાર્યક્રમ લાભાર્થી ભાઈઓનો ચાલુ રાખ્યો, એનો હું આભાર માનું છું। અને જે લાભાર્થી ભાઈઓ આજે મહેસાણા જિલ્લાની અંદર 2000થી વધારે લાભાર્થી ભાઈઓ છે, એમને 81 લાખ એટલે 8 કરોડથી વધારે રૂપિયાના લાભ એમને પ્રાપ્ત થવાના છે। અને શુભકામનાઓ પાઠવું છું, એમ કહું છું જે કોઈ લાભાર્થીએ લાભ લીધો છે તેમાંથી જે કોઈ વસ્તુઓ મળી છે તેમાંથી ઉપયોગ કરીને આર્થિક રીતે મજબૂત થાય। એની સાથે સાથે આપણે જોયું હશે અત્યાર સુધીમાં 13 તબક્કાઓ થયા, એ 13 તબક્કાઓની અંદર 1,41 લાખથી વધારે લોકોને લાભ મળ્યો છે, 1600થી વધારે મેળા થયા છે અને 37,000 કરોડથી વધારે રૂપિયા ખરેખર લોકોને મળ્યા છે। આ પારદર્શકતા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કીધું છે કે છેવાડાના માનવીમાં એક રૂપિયો આવે ને છેવાડા સુધી પહોંચે, એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી રહી છે। આ અદ્ભુત વ્યવસ્થા આપ સૌએ જોયું હશે, બહુ સારી રીતે વ્યવસ્થાની તમામ લાભાર્થીઓને એનો લાભ આજે મળી જશે। થેન્ક યુ સાહેબ।